વિદ્યાર્થી નાપાસ થાય ને પાછું એ જ ધોરણમાં જતા એને શરમ આવે. સુરદાસ કહે કે હે જીવ, હજારો જન્મો તે લીધા, પાછો મરીને ત્યાં જ, પાછો મરીને ત્યાં જ, પાછો મરીને ત્યાં. તને શરમ નથી આવતી પાછો જન્મ લેતા? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી એ જ ભૂલોકમાં, એ જ સુખ દુઃખના એ તાતણાઓમાં બંધાઈ ઘસાતો ઘસાતો ખપી જાય છે સંસારમાં. અને એટલા માટે કહ્યું, દુઃખ ભગવાનથી વિખૂટા પડ્યા એનું તો ખરું, પણ એનું દુઃખ જીવનમાં ન જાગે સૌથી મોટું દુઃખ. અને ત્યારે એમ સમજાવતા કહ્યું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. પણ જો આ બ્રહ્મ સંબંધ જીવ લેશે, સ્વયં ભગવદ આજ્ઞા થઈ બ્રહ્મ સંબંધ મંત્ર આપીને ઠાકોરજીએ કહ્યું કે આ મંત્ર હે વલ્લભ આપને આપું છું. મહાપ્રભુજી કહે પણ જીવ તો અનેક દોષોથી ભરેલો છે. મહાપ્રભુજી કહે, ઠાકોરજી મહાપ્રભુજીને કહે કે આ બ્રહ્મ સંબંધ લેશે તો એના સર્વ દોષોમાંથી એ નિવૃત્ત થઈ જશે, એ વિશુદ્ધ થઈ જશે. દેહ જીવયો, કારણ કે દેહ અને જીવના દોષાહ પંચવિધા સ્મૃતા, આ 5 પ્રકારના દોષો એને લાગેલા છે. દેહને 5 પ્રકારના દોષો અને જીવને પણ 5 પ્રકારના દોષો. એમ જોવા જાઓ તો કુલ 10 પ્રકારના દોષો થયા. સર્વ દોષ નિવૃત્તિ દોષાહ પંચવિધા સ્મૃતા. સર્વ દોષો જતા રહે એટલે જીવ નિર્દોષ થઈ જાય. અને આપણે તો વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલો એક વૈષ્ણવ હતો અને આપણે ત્યાં એમ માનીએ કે બ્રહ્મ સંબંધ લેવાથી નવો જન્મ થાય છે. એટલે જેમ જન્મ દિવસે ઉજવો ને એ રીતે તમારે બ્રહ્મ સંબંધ દિવસ પણ ઉજવવો જોઈએ, કારણ કે તમારો વૈષ્ણવ તરીકેનો જન્મ ત્યારે થયો છે તમારો. આપણે તેને નવો જન્મ માનીએ છીએ બ્રહ્મ સંબંધને. અને વાર્તા સાહિત્યમાં આવે કે પેલો દુકાન પાસે ગયો ને કે એને પોટલી આપી ધનની એક વૈષ્ણવે સાચવવા માટે, અને પેલા શેઠજીએ બ્રહ્મ સંબંધ લીધું ને કોઈએ કીધું કે તમે તો બ્રહ્મ સંબંધ લીધું, તમારો નવો જન્મ કહેવાય. પેલાને થયું કે લાવો પરીક્ષા તો કરી જોઉં, નવો જન્મ ક્યાંથી કહેવાય. એટલે જે ધન મૂકી ગયો હતો એ ફરી ધન લેવા આવ્યો કે શેઠજી હું તમને ધિરાણ કરી ગયો હતો, મારું ધન પાછું આપો. શેઠજીએ કહ્યું કે આ જન્મમાં તે મને ધન આપ્યું નથી. પેલો કે અરે હું આપને આપી ગયો ને આવું ખોટું બોલો છો, અને બ્રહ્મ સંબંધ લીધું ને હવે ખોટું બોલો છો, આવું કેમ? પેલાને પરીક્ષા કરવી છે કે નવો જન્મ કહેવાય કે નહીં. રાજાને જઈને પેલા ફરિયાદ કરી કે હું આને ધન આપી ગયો અને ના પાડે છે. રાજાએ બોલાવ્યા ને કહ્યું કે આ અંગારા છે, જો આ જન્મમાં તમે ધન લીધું હોય તો હાથમાં અંગારા ઉપાડો અને કહી દો કે આ જન્મમાં તમે ધન નથી લીધું, અને જો સાચું બોલતા હશો તો અંગારા તમારું કાંઈ નહીં કરે, અને ખોટું બોલશો તો બળીને ખાખ હાથ થઈ જશે. હાથમાં અંગારા લઈને કહે કે આ જન્મમાં જો મેં ધન લીધું હોય તો મારો હાથ બળી જાય. અને અંગારા શીતલ ફૂલ બની ગયા. અને પેલાને ચક્કર ચડી ગયા કે અરે હું ધન આપીને આવ્યો અને આને અગ્નિ બાળતી નથી. અને જ્યારે રડતો રડતો પેલો વ્યક્તિ ઘરે ગયો ત્યારે શેઠજી ધનની પોટલી લઈ એના ઘરે આપીને આવ્યા કે આ તો હું પરીક્ષા કરતો હતો કે બ્રહ્મ સંબંધ લેવાથી નવો જન્મ થાય છે કે નહીં, કારણ કે તે પોટલી આપી એ બ્રહ્મ સંબંધ પહેલા આપી હતી, બ્રહ્મ સંબંધ પછી મારો નવો જન્મ થયો, એટલે ગત જન્મના કર્મો પણ મને બાધા કરતા એમ પ્રમાણ કરીને વાર્તા સાહિત્યમાં એનું પ્રમાણ આપ્યું. અનેકવિધ એવા તો પ્રમાણો વાર્તા સાહિત્યમાં મળે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી પ્રભુ જીવનો ત્યાગ કરતા નથી, સર્વ દોષોમાંથી નિવૃત્ત થાય છે. અને આમ સર્વ દોષોમાંથી નિવૃત્ત થઈ એટલે કે પ્રભુ એ જીવના દોષો સામે જોશે નહીં. નિવૃત્ત થશે એટલે તમે પણ એમ પ્રશ્ન કરો કે જે આપ કહો છો તો ખરા, પણ બ્રહ્મ સંબંધ લીધું છતાં હજી ગુસ્સો તો ઓછો થતો જ નથી, હજી લોભ જતો જ નથી, ઈર્ષા જતી જ નથી, ક્રોધ આ બધું જતું જ નથી, તો કઈ રીતે નિવૃત્ત થયા? કે ભગવાનની કૃપાને આડે તમારો સ્વભાવ નહીં આવે. તમારા દોષો તમને દેખાશે પણ ઠાકોરજી તમને જોશે ત્યારે ઠાકોરજીને તમારા દોષો નહીં દેખાય. આ બ્રહ્મ સંબંધ સર્વ દોષ નિવૃત્તિ એટલે કે સેવાને આડે નહીં. પેલા એમ કહેતા આ ક્રોધી છે આને ભગવાન ન મળે, આ લોભી છે આને ભગવાન ન મળે. પણ આપણે કે બ્રહ્મ સંબંધ લઈને શરણાગત થયો ને તો ગીતાજી ને ભાગવતજી પ્રમાણ આપે છે કે શરણે આવ્યો છે તો અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. એને સાધુ જાણવો ભલે પાપી હોય તો બી. એટલે કે ભલે ક્રોધી છે પણ ભગવાન એની સેવાનો ચોક્કસ સ્વીકાર કરશે. ભલે લોભી છે પણ ગુસાઈજી જો એને માનસી આપે તો ઠાકોરજી એનો હાથ પકડી લે. વાર્તા સાહિત્યમાં આવે છે
ઠાકોરજી કૃપા કરતી સમયે એના દોષોનો વિચાર નહીં કરે. ઠાકોરજી સેવા લેતી સમયે એના દોષો સામે નહીં જોવે. નહીં તો ઘણી વાર આપણે કહીએ ને કે ભલે આટલી સેવા કરે પણ કેવો સ્વભાવ તો કેવો ક્રોધી છે, ભલે કીર્તન ગાય પણ બહુ લોભી છે. આપણે અને માણસનો સ્વભાવ જ જોયો, દુર્ગુણોથી જલ્દી ઓળખી લે માણસ. આપણે જો એને એમ કહીએ કે પેલા ભાઈને ઓળખો, આ ભાઈને, કયા પેલા ભાઈ, પણ એના થોડા વિકૃતિઓ સમજાવે. પેલા જે ટાલવાળા છે ને બટકા છે ને આમ કાળો ચહેરો છે, ઓહો ઓળખી ગયો. એના કઈ દોષો બતાવો તરત માણસ યાદ આવી જાય, પણ નામ કો તો યાદ ના આવે. માણસને વિકૃતિઓથી, એના દુર્ગુણોથી યાદ રાખે છે, સદગુણોથી યાદ નથી રાખે. આ માણસનો સ્વભાવ છે. તો આપણે એમ કહીએ કે ભલે સેવા કરે, લો ક્રોધી છે, વિચારવાનું એ કે ભલે આટલો ક્રોધી છે પણ સેવા સરસ કરે છે, ભલે આવો લોભી છે પણ કીર્તન બહુ સારો ગાય છે. હંમેશા એના સદગુણો યાદ રાખીને એને ઓળખો. ઠાકોરજી દોષોની નિવૃત્તિ કરશે. તો આ રીતે અહીંયા બ્રહ્મ સંબંધ માટેની 11 ટીકાઓમાં 11 આચાર્યોએ બ્રહ્મ સંબંધને અનેક પ્રકારથી વ્યાખ્યાઓ કરી. સૌથી પહેલા ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે, બ્રહ્મ સંબંધ નામ એતન માર્ગી આચાર્ય દ્વારા ભગવાન નિવેદનમ, સ્વમાર્ગી આચાર્ય દ્વારા ભગવાનને સર્વ સમર્પણ નિવેદન કરવું, એનું નામ બ્રહ્મ સંબંધ. રઘુનાથજી આજ્ઞા કરે બ્રહ્મ, બૃહત એટલે બ્રહ્મ, અને બ્રહ્મ શબ્દથી બ્રહ્મ સંબંધ, અને અહીંયા બ્રહ્મ સંબંધ પુરુષોત્તમ નામથી ઓળખ, એને બ્રહ્મ કયા છે એની પણ ચર્ચા આવી. આગળ આચાર્યો ઘણા, એટલે બધા તો વિસ્તાર કદાચ બધી ટીકાઓનો નહીં કરી શકું, પણ ક્યાંક બ્રહ્મ સાથે સંબંધ બ્રહ્મ સંબંધમાં થાય છે, અને પછી સેવા કરતા કરતા પુરુષોત્તમ સાથે સંબંધ થાય છે. રઘુનાથજી તો કહું બ્રહ્મ એટલે પ્રભુ છે, પણ વેદમાં બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ પણ આવે, પરબ્રહ્મ પણ આવે. બ્રહ્મ શબ્દ બોલતા વ્યાપકતાનો આપણને વિચાર આવે છે. કોઈ પણ હવેલીમાં તમે એમ બોર્ડ વાંચ્યું, અહીંયા બ્રહ્મ બિરાજે છે, હમણાં બ્રહ્મના મંગળા ખુલ્યા છે, હમણાં બ્રહ્મના શૃંગાર થઈ રહ્યા છે, બ્રહ્મના શયન થઈ રહ્યા છે. કથા પૂરી થાય એટલે બ્રહ્મના દર્શન કરવા હું દોડું, તમે એમ કહો છો. આપણે તો પુરુષોત્તમને ભજીએ છીએ, કારણ કે બ્રહ્મ માટે ઘણી બધી ચર્ચાઓ છે. બ્રહ્મ વ્યાપક રૂપે વપરાય છે. બૃહદ બ્રહ્મ, જે બૃહદ છે, જે વિસ્તરેલો છે, જે કણકણમાં છે બ્રહ્મ. પણ કણકણમાં વ્યાપેલા બ્રહ્મની સેવા આપણે નથી કરતા. સેવા તો એની કરીએ છીએ, કોની? કે જે બ્રહ્મ રૂપે વ્યાપ્યો છે એની. ક્ષર યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર અને અક્ષર જે પુરુષોત્તમ બનીને આવે છે, એ પુરુષોત્તમ હવેલીમાં બિરાજે. આપણે એના દર્શન કરવા જઈએ. તો બ્રહ્મ સંબંધ આચાર્યો એવી આજ્ઞા કરે કે ક્યાંક એવી પણ આજ્ઞા થઈ કે અક્ષર બ્રહ્મ સાથે પહેલા સંબંધ થયો, અને હવે સેવા કરતા કરતા એનો પુરુષોત્તમ સાથે સંબંધ થશે. શ્રી હરિરાય મહાપ્રભુજી ટીકામાં બ્રહ્મ સંબંધને સમજાવતા આજ્ઞા કરે કે આ બ્રહ્મ સંબંધ એ તો જીવરૂપી કન્યાના પુરુષોત્તમ ભગવાન રૂપ વર સાથે વિવાહ છે. અને જેમ કન્યા પોતાના સર્વસ્વના સમર્પણના વચન જે લગ્નના ફેરા લેતી સમયે આપે છે, અને કન્યાનું દાન વરને કરવામાં આવે છે, એ રીતે ગુરુ આ જીવરૂપી કન્યાનો હાથમાં લઈ અને પુરુષોત્તમ રૂપ શ્રીનાથજી બાવાને આ જીવરૂપી કન્યાનું દાન કરે, એનું નામ બ્રહ્મ સંબંધ છે. આ બ્રહ્મ સંબંધની વિધાન છે કે હવે જેમ સર્વસ્વનું સમર્પણ કરવાનો સંકલ્પ એ વિવાહ સમયે કન્યા કરે છે, એમ અહીંયા જીવ હાથમાં તુલસીદળ લઈ અને વિનંતી કરે છે. ગુરુ બોલાવે, મહાપ્રભુજી બોલાવે, મેં એક શબ્દ આત્મા આલોક અને પરલોક સાથે સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરી દે છે, અને સમર્પણ એ જ અધિકાર સંપાદન કરે છે. તમે એના થાવ તો એ તમારો થાય, તો એના પર તમારો અધિકાર આવે. ગોપી ગીતમાં પણ ગોપીજનો એટલે તો પહેલા જ શ્લોકમાં સમર્પણનો સંકેત કરે છે. સિદ્ધાંત રહસ્યમાં ચિંતા છે મહાપ્રભુજીને, શેના માટે? જીવ માટે. કે અનંત દોષોથી ભરેલા જીવનો નિર્દોષ એવા પ્રભુ સાથે સંબંધ કેમ થાય? અને એમાં પણ જ્યારે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી ચૂક્યો હોય,
કોઈને પોતાના કર્તવ્યનું જ્ઞાન હોય, સ્વરૂપનું જ્ઞાન હોય તો એને વાત કરીએ એટલે તુરંત એના ગળે ઉતરી જાય ને એ આચરણ કરવા લાગે. પણ જ્યારે જીવ પોતાનું સ્વરૂપ જ ભૂલી ગયો હોય પછી એને કર્તવ્યનું ભાન ક્યાંથી રહે? કર્તવ્યનું ભાન એને રહે જેને એના સ્વરૂપનું જ્ઞાન હોય. જેમ કોઈ પોલીસ હોય, એને ખબર હોય કે હું પોલીસ છું, તો પોલીસના શું કર્તવ્ય છે એ બધું એ નિભાવે. કોઈ ડોક્ટર હોય અને જ્યારે એ યુનિફોર્મ પહેરીને હોસ્પિટલમાં જાય ત્યારે ડોક્ટર તરીકેનું ભાન હોય તો એ પ્રમાણેના કર્તવ્યો એ નિભાવે, એ પ્રમાણેના નિયમો એ નિભાવે. એમ આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. મૂળપુરુષમાં તો દ્વારકેશજી કહે છે, એક સમય ચિંતા ચિતાઈ, દૈવી કિંબિત જાની ન જાઈ, और આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. એને ભિન્ન કેમ પાડવા? જેમ લોખંડનો વેર હોય, ભૂકો હોય, એ માટી સાથે ભળી જાય, પછી એને છૂટો પાડવો બહુ અઘરો. એટલે છૂટા પાડવા માટે શું કરવું પડે? ઉપર લોહી ચુંબક મૂકો એટલે લોખંડ ચોટી જાય. એમ જ શ્રીનાથજી બાવા રૂપી એવું લોહી ચુંબક મહાપ્રભુજી આપ્યું કે આ બધા દૈવી જીવો ચોટી ગયા. સંસારીથી દૈવીને અલગ પાડવા માટે શું કરવું? તો એ ચિંતા સિદ્ધાંત રહસ્યની, નવરત્નની ચિંતા, સેવામાં જે ઉદ્વેગ રહે છે, સેવા પધરાવીને સેવા ગોવિંદ દુબે કરે તો છે પણ મનમાં શાંતિ નથી, ચિત્ત એકાગ્ર નથી, અનેક પ્રકારની ચિંતાઓ છે. અને લૌકિક ચિંતાની વાત નથી, ત્યાં તો ભગવત સંબંધી ચિંતાઓ. કારણ કે ચિંતાઓ પણ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક 3 પ્રકારની ચિંતાઓ છે. તો પ્રભુ ઘરે પધાર્યા તો ખરા, સેવા કરું તો છું, પણ ઠાકોરજી મારી સેવાનો અંગીકાર કરતા હશે કે નહીં? એમને સેવામાં આનંદ આવતો હશે કે નહીં? લાડ તો લડાવું છું, પ્રયાસ કરું છું, પણ હજી ચિત્ત ઠાકોરજીમાં લાગતું નથી. અને એની તો ચર્ચા આપણે કરીશું. ભય છે ગોવિંદ દુબેને, મારી કોઈ લૌકિક ગતિ તો નહીં થઈ જાય. ભગવાન પાસે લૌકિક માંગવાની ચિંતા નથી, મળશે કે નહીં એની ચિંતા નથી, ક્યાંક મારું મન લૌકિક ન થઈ જાય એની ચિંતા છે. અને ત્રીજી ચિંતા અંતઃકરણ પ્રબોધમાં, અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. કઈ ચિંતા મહાપ્રભુજીને છે કે 2 વાર ઠાકોરજીએ દેહ દેશ પરિત્યાગો, નિત્ય લીલામાં પધારવાની આજ્ઞા કરી અને મેં ન માની, તો ક્યાંક મને સ્વામી દ્રોહનો અપરાધ તો નહીં લાગે ને? ઠાકોરજીની ઈચ્છાથી વિરુદ્ધ કંઈ કરવાનો મને દોષ તો નહીં લાગે ને? મારા પર પ્રભુ કંઈ નારાજ તો નહીં થાય ને? શું મારો સેવક ધર્મ ચૂકી તો નથી ગયો ને? આ અંતઃકરણમાં તાપ થઈ રહ્યો છે, અંતઃકરણની ચિંતા છે. પ્રભુને શ્રમ તો નથી આપ્યો ને? કારણ કે જે ભગવત કાર્ય કરવા માટે હું ભૂતલ પર આવ્યો છું એ કાર્ય બાકી હતું, એટલે મેં 2 વાર ભગવત આજ્ઞા ન માની. એની ચિંતા, એનો ખેદ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં છે. એટલે પોતાના અંતઃકરણને ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. અને સીધી સાદી વાત સમજવાની એ છે, સલાહ આપવી હોય તો પોતાને આપવી, બીજાને આપવી તો બધાને ગમે. હમણાં કોઈને પૂછો કે ઠાકોરજીમાં મન કેમ લાગે, કલાક લેક્ચર આપી શકે. એને પૂછે તારું લાગે છે તો કે ના, મને પણ આ જ તકલીફ છે. તો સલાહ તો બીજે આપવી સરળ છે. અંતઃકરણને પ્રબોધ શ્રી મહાપ્રભુજી કરાવી રહ્યા છે. બહુ અદ્ભુત. એક પોતાના આત્મા સાથેની વાતો હોય, પોતાના મન સાથેની વાતો હોય, એ વ્યક્તિના બહુ નિજની વાતો હોય. અને અહીંયા એ ચર્ચા અંતઃકરણ પ્રબોધમાં કરવામાં આવી. પ્રવેશ કરી સિદ્ધાંત રહસ્યમાં. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા 6ठा શ્લોકનો. आइए एक बार गान करके फिर चर्चा करते हैं. दत्तापहार वचनम तथा च सकलम हरे
નગ્રાયમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. આપીને ન લેવું એ આપણા માર્ગની વાત નથી, કારણ કે અહીંયા દત્તા પહારનો દોષ લાગતો નથી, કારણ કે અહીંયા દાન નથી, સમર્પણ છે. આ જે કાંઈ પણ બ્રહ્મ સંબંધ સમયે આપણે બધા બોલ્યા એ ઠાકોરજીને દાન નથી કરી દીધું. સત્તા તો ક્યાંક આપણી જ રહી છે, પણ પ્રભુ આપણને અને આપણી વસ્તુને પોતાની માને છે અને એ રીતે એનો ઉપભોગ કરી એને પ્રસાદી બનાવી અને આપણને આપે છે. અને એટલા માટે વૈષ્ણવનો સંસાર પણ ભગવાનની આપેલી પ્રસાદી છે. જો આપણને કોઈ સામગ્રી પ્રસાદ રૂપે મળે અને માથે ચઢાવી લઈએ તો એ તો એક સામગ્રી રૂપે મહાપ્રસાદ રૂપે થયું, પણ આપણને મળેલો સંસાર પણ ભગવાનની પ્રસાદી છે. અને એટલા માટે સંસારમાં બહુ ફરિયાદથી જીવા કરતા, અસંતોષથી જીવવા કરતા જે મળ્યું છે એ ભગવાનના પ્રસાદ રૂપે મળ્યું છે, એ રીતે વિચાર કરી અને શરણાગત થઈને લૌકિકમાં રહેવું કે આ ભગવાને વિચારીને મને આપ્યું છે. મારા કોઈ જૂના ઋણાનુબંધ બધા સાથે છે અને એટલા માટે આ બધા સ્વજનો સંબંધીઓ રૂપે મને મળ્યા છે. બોલો ગોવર્ધન નાથ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જગતમાં જેમ સેવકનો વ્યવહાર સ્વામી સાથે હોય છે અને એ રીતે વૈષ્ણવે સમર્પણ કરીને રહેવું. સર્વેશામ બ્રહ્મતા તતઃ, અને તેથી જ સર્વ વસ્તુઓમાં બ્રહ્મતા સિદ્ધ થાય છે અને સર્વ વસ્તુઓ નિર્દોષ બની જાય છે. જેમ પ્રાચીન કાળમાં સેવકો રહેતા અને સંપૂર્ણ સ્વામીને આધીન થઈને રહેતા, સ્વામીના પ્રસન્નતામાં પ્રસન્ન અને સ્વામીના સુખ દુઃખને પોતાનું સુખ દુઃખ માનીને જીવતા. એટલે સેવકા નામ યથાલોકે જે આપણે કહીએ એ પ્રાચીન કાળની વાત છે, અત્યારની નહીં હો કે 8 કલાકમાં છૂટા પર કલાકે ગણવાનું. એટલે સેવકા નામ યથાલોકે પ્રાચીન સમયની વાત છે કે એ સમયે જે સ્વામી સાથે સેવકનો વ્યવહાર હતો, એટલે કે સંપૂર્ણ શરણ થઈને રહેતા. એ જે ભાવના વૈષ્ણવે સંસારમાં આ રીતે જ રહેવું. પ્રભુ મારા સ્વામી છે. જો ભાવના ભલે બધી જ કરીએ, સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ, સર્વ ભાવે પ્રભુને ભજો, પણ વ્યવહાર સ્વામી સેવકનો જ રાખો. એ મારા નાથ છે, એ મારા સ્વામી છે, એ વ્યવહાર ક્યારે પણ ચૂકવો નહીં. ભાવનાના આવેશમાં આવી વ્યવહારમાં ભૂલ નહીં કરી દેવી. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ, એ જ સ્વામી સેવકનો વ્યવહાર. એ મારા માલિક છે. હવે વિચાર કરો, કામ બતાવે એને માલિક કહેવાય કે કામ કરે એને માલિક કહેવાય? કોને માલિક કહેવાય? કામ બતાવે ને. તો તમે તો જ્યારે પણ હવેલીમાં જાઓ છો, ઠાકોરજીને 4-5 કામ બતાવીને આવો છો, તો માલિક કોણ? કામ કરે એને માલિક કહેવાય કે કામ બતાવે એને? આપણે જ્યારે જ્યારે ઠાકોરજી પાસે જઈએ છે, બોલતા બોલતા તો જઈએ, સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. ઠાકોરજી થાય મારો સેવક આવ્યો, પણ સામે ઉભા રહે ત્યારે ખબર પડે કે આપણો વ્યવહાર તો માલિક જેવો છે. જાતે વિચાર કરજો, તમારો ઠાકોરજી સાથેનો વ્યવહાર માલિક જેવો છે કે સેવક જેવો છે? ચિંતન કરો. સેવકે આજ્ઞામાં રહેવું જોઈએ કે સેવકે આજ્ઞા કરવી જોઈએ? પ્રભુને આપણે સ્વામી 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 કહીએ છે, પણ આપણો વ્યવહાર હંમેશા ઊંધો હોય છે. ઠાકોરજીને એમ કહેજો કે પ્રભુ એવી કૃપા કરો કે સદાય હું આપની આજ્ઞામાં રહું. અને પ્રભુ આજ્ઞા કરે એટલે શું તમે એમ રાહ જોઈને બેઠા છો કે એકવાર પ્રગટ થશે ને આજ્ઞા કરશે ને પછી તમે પાળશો? ના, આ 16 ગ્રંથમાં કરી ગયા છે આજ્ઞા. આપણે તો આજ્ઞા એને જ માની કે મારી સામે પ્રગટ થાય ને મને કે તો મને આજ્ઞા કરી કહેવાય. અરે ના, મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. 16 ગ્રંથમાં આજ્ઞા કરી ગયા છે. ગીતાજીમાં ઠાકોરજી આજ્ઞા કરી છે, ભાગવતજીમાં આજ્ઞા કરી છે.
આ બધી આજ્ઞાઓ જ છે. શાસ્ત્રોની આજ્ઞા દરેક ભક્તે પોતાની વ્યક્તિગત પોતાને ઠાકોરજીએ કહ્યું હોય એ રીતે વાંચીને સાંભળી અને સ્વીકારી. અને એટલા માટે સ્વામી સેવક જેવો વ્યવહાર. પ્રભુ મારા નાથ છે અને સ્વામી સદાય મારું હિત ઈચ્છે છે, એ ક્યારે મારું અહિત નહીં કરે. અને સેવક જે પહેલાના સમયમાં રહેતા, સંપૂર્ણ આશ્રિત થઈને રહેતા અને એને ભરોસો રહેતો કે મને જ્યારે પણ જરૂર પડશે, મારું કાંઈ પણ હશે તો મારો માલિક ચોક્કસ બધું પૂરું કરશે. અને ચિંતા માલિકને હોય, સેવકને હોય કે કાલે કેમ કરીને ઘર ચલાવીશું, કાલે ધંધો કેમ કરીને ચલાવીશું, કાલે ઘરના આટલા લોકોને કેમ જમાડીશું. એ કામ કરતા હોય એને ચિંતા હોય. વૈષ્ણવે તો કઈ રીતે રહેવું? બેંકમાં કેશિયર હોય ને એ રીતે. હવે ધનના ઢગલા ને ઢગલા નોટો ભરી હોય ને નોટબંધી થઈ હોય ને બધી બેંકમાં આવી હોય તો કેશિયરને મજા આવી જાય, ચલો આજે તો આટલા બધા રૂપિયા આવી ગયા. કે એને ટેન્શન થાય, એને કંટાળો આવે. ઘણા અહીંયા બેંક વાળા છે, કેશિયરના ટેબલ ઉપર નોટોના થપ્પા ને થપ્પા હોય તો એ ખુશ થાય કે દુખી થાય? કેમ? નોટો જોઈને દુખી થાય? આવો દુનિયામાં માણસ ગોતો અઘરો. પણ હા, કેશિયરને એમ થાય કે આટલું બધું કામ, કારણ આ મારું નથી, બેંકનું છે. આ જાગૃતિ એના ચિત્તમાં છે એટલે એના માટે એ કામ છે, એ આનંદના કેન્દ્રિત નથી. અને એટલા માટે સ્વામીને ચિંતા હોય, સેવક તો નિશ્ચિંત હોય. સેવક સ્વામીનો વ્યવહાર આપણે કરવાનું કહ્યું તો ચિંતા ન કરો, ચલાવનારા ને કરનારા ઠાકોરજી માથે છે. એ બધું જ કરશે એવા ભરોસા સાથે જીવવું એ જ સેવક ધર્મ છે. ચિંતા આપણે ક્યાં કરનારા? કોણ કરનારા? સ્વામી કરે. સેવકને કઈ ચિંતા હોય? સેવકને તો ભરોસો હોય સ્વામી મારું બધું પૂરું કરશે. એવો વ્યવહાર ઠાકોરજી સાથે રાખો. સેવામાં પણ જ્યારે પણ જઈએ, ભાવના પણ સ્વામી સેવકની અને વ્યવહાર પણ સ્વામી સેવકનો.